મોરબી જિલ્લાના જેતપર ગામના ખેડૂતો જે વીજ થાંભલા ખાનગી કંપનીઓ દ્વારા નાખવામાં આવી રહ્યા છે તેને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આગામી 15 તારીખે ટ્રેક્ટર માર્ચનું આયોજન પણ કરવામાં આવ્યું હોય તેવી ચર્ચા છે અને આ વચ્ચે આજે મંત્રી કાંતિ અમૃતિયા છે તે જેતપર ગામના લોકો વચ્ચે પહોંચ્યા અને તેમણે પત્રકારોના વિવિધ સવાલોને લઈને શું જવાબો આપ્યા વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। મોરબી જિલ્લાના જેતપર ગામમાં જબરજસ્ત ઘમાસાણ જોવા મળી રહ્યું છે। ખાનગી કંપનીઓ દ્વારા જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેને સખત શબ્દોમાં ખેડૂતો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે। સ્થિતિ દિવસે ને દિવસે વિકટ બની રહી છે ત્યારે કહેવાય કે મંત્રી કાંતિ અમૃતિયાનું આ ગામ છે ને આ ગામમાં જે વિરોધ પ્રદર્શન થયું અને પોલીસ દ્વારા ખેડૂતો પર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો તે મામલાને લઈને આજે આ ઘટના બાદ મંત્રી કાંતિ અમૃતિયા છે તે જેતપર ગામના લોકો વચ્ચે પહોંચ્યા, સંવાદ કર્યો। ત્યારબાદ તેમણે પત્રકાર પરિષદ કરી જેમાં તેમનું કહેવું છે કે જેતપર ગામના લોકો અને અધિકારીઓ વચ્ચે જે બેઠકો છે તે કરાવવામાં આવી ને આ મામલે ગૃહમંત્રી હોય, મુખ્યમંત્રી હોય, તમામ પોઝિટિવ રીતે ખેડૂતોના જે વિવિધ પ્રશ્નો છે, જે તેમની મૂળ માંગણીઓ છે તેને સંતોષવા માટેની બાહેધરી આપવામાં આવી રહી છે। સાથે જે પોલીસ દ્વારા ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો તેને લઈને ક્યાંક ને ક્યાંક મંત્રી કાંતિ અમૃતિયાએ જવાબ આપવાનું ટાળ્યું અને તેમણે કહ્યું કે અમે પણ 16 વર્ષના હતા ત્યારે અમને પોલીસ લઈ ગઈ હતી ને વિવિધ જે પ્રશ્નો છે તે પત્રકારો દ્વારા કરવામાં આવી રહ્યા હતા। જે વીજ થાંભલાને લઈને કે 15 તારીખે જે ખેડૂતોની મિટિંગ અને જે ટ્રેક્ટર માર્ચ યોજવાનું છે તેને લઈને તમે શું ડેમેજ કંટ્રોલ કરવા માટે તો નથી આવ્યા, તેવા વિવિધ પ્રશ્ન પત્રકારોને કર્યા અને તેના જવાબમાં કાંતિ અમૃતિયા શું કહી રહ્યા છે તે સાંભળો। હું 7 દિવસ પહેલાં અમે મારા બધા ભાઈઓ ભત્રીજો બધાએ લગભગ 100 જણાને મિટિંગ કરી હતી ત્યારે કંપનીના અધિકારી પોલીસ સાથે મિટિંગ કરીને ગયો હતો અને મિટિંગમાં થોડીક માંગણી બેયની સંતોષકારક ન થઈ એટલે એ મિટિંગ માન્ય ન રાખ્યું અને હું બીજે દી બોમ્બઈ ગયો 3 દી બોમ્બઈ સારવાર માટે મારે દર 20 દીએ જે ડોઝ લેવાનો હોય એટલે બોમ્બઈથી આવી અને 2 દિવસ થયા હું આ જ કામમાં અને અહીંના અમારા બધા ભાઈઓ ભત્રીજા યારે કોન્ટેક્ટમાં રહી અને 2 મુદ્દા હતા, એક પાણીના અને આના। એમના મુખ્યમંત્રી હર્ષભાઈ બે અધિકારી યારે એમને મિટિંગ થઈ, અહીંથી કલેક્ટરને બધાને બોલાવ્યા હતા અને એ રજૂઆતના આધારે 2 દી અહીંયા રોકાણ હતો અને આ 6ઠા દીએ હું આજે અહીંયા આવ્યો અને એ મારું ગામ છે, એમનો ઉકળાટ હોય એના હું ભેગો હોય। આ રાજ્યના મુખ્યમંત્રી પણ અમારી સાથે મિટિંગ કરી હતી, પોઝિટિવ છે, હર્ષભાઈ પોઝિટિવ છે અને જરૂર પડે તો અમે કેન્દ્રમાં અમારા ભાઈ શ્રી અમારા નરેન્દ્રભાઈ વડાપ્રધાન એમને પણ અમે રજૂઆત કરી અને કઈ રીતે ખેડૂતનો પ્રશ્ન હલ થાય એના માટે અમારી પૂરેપૂરી તૈયારી છે। પોલીસે માર માર્યો, નાના નાના બાળકોને ડિટેન કરવામાં આવ્યા અને મંત્રીનું ખુદનું ગામ હોવા છતાં પણ પોલીસ જ્યારે લઈ જાય છે લોકોને તો એમાં આક્રોશ છે લોકોનો। પહેલાં હા બ્રો, બધી બાબતમાં હું મારા બધાયના કોન્ટેક્ટમાં હતો, લઈ ગયા એને પાછા મૂકી ગયા, આ બધું એક બધી બાબતમાં હતો। જ્યારે આ બન્યું ત્યારે હું એક દિવસ મારે ને સારવારમાં તરત જ બીજે દી એને હું એની પાછળ જ છું અને બધી આક્રોશ જે છે એના માટે મેં મારા ગામમાં ક્ષમાઈ માગી લીધી છે ગામના એક દીકરા તરીકે, એટલે એ ક્ષમા માગી અને જે અત્યારે જે નિર્ણય છે અને જેતપર ગામ પહેલેથી આમ લડાયક ગામ છે। હું 16 વર્ષનો હતો ને ત્યારે આ મોરબી તાલુકામાં ચોકી આપતા હતા, તો અહીંયા અમે ચોકી બંધ કરાવવા માટે અમે જેતપરથી અમે 5 જણા અને આખા તાલુકામાં બીજા 10 જણા એ 300 હા તમારી એ જમાનામાં થઈ હતી 16 વર્ષે બાલ અદાલતમાં। એટલે ગામ લડાઈ છે અને આ ગામના લડાઈ છે બધાને ફાયદો થશે। એ અમે કરશી હવે અત્યારે બેહીને બધું કરશી। આગળ પર તમે ગોપાલ ઇટાલિયા સાથે ચેલેન્જ કરી હતી ને ગોપાલ ઇટાલિયાએ વિજ્ઞાનના મુદ્દે એવું કીધું છે કે વળતર નહીં પણ આનું ભાડું આપવું જોઈએ, આના માટે એ અમે અમારા જે આગેવાનો હોય રાજસ્થાનનું મગવી શું કરવું એ બધું ચર્ચા કરશી। 15 તારીખે બધા જ ખેડૂતો જવાના છે ગાંધીનગર, એ ડરના કારણે હવે બધા જ ધારાસભ્યો એ ગામડે પહોંચી રહ્યા છે, વિરોધ થઈ રહ્યો છે કે ના એવું જો સાંભળો ના એવું ન હોય। 2 વસ્તુ હોય, બધાને હક હોય ખેડૂતને રજૂઆત કરવાની
અને વિરોધ પક્ષને પણ વિરોધ કરવાનો હક હોય. હા એટલે એમાં કંઈ કોઈ એવું સરકારને ન હોય. અમારી ફરજમાં આવે, તમામ ધારાસભ્યની ફરજમાં આવે. મેં કેમ કીધું, હું 2 દિવસ અહીંયા ઊભા થઈને બોલ્યા આવીને આ બધા હું કોન્ટેક્ટમાં તો રજૂઆત કરવા માટે. મૂળ અંતે તો રજૂઆત આપણે ગાંધીનગર જ કરવાનું હોય. અહીંયા અમે કલેક્ટર પાસે DSP પાસે કરશી, એના હાથમાં તો કાંઈ છે નહીં. હું જાણું, તમે જાણતા હોય. તો એમાં અમારે જે રજૂઆત કરવાના આધારે આજે 2 અને 15 તારીખે ખેડૂત જાતા હોય તો એના હિસાબે કંઈ અમે આવ્યા હોય એવું પહેલાં મગજમાં તમે કાઢી નાખજો. હા, એના માટે અમે જરાય પણ કોઈ અત્યાર સુધીમાં ગામમાં આવીને કોઈ વાત નથી રાખી એવું પણ અમને ગામના લોકોએ કહ્યું. કેમ? ધારાસભ્યો આસપાસના જે વિસ્તારના છે એ પણ કોઈ અત્યાર સુધીમાં આ લોકોને મળવા માટે તમે પેલા હા જ્યારે માર ખાધી ત્યારે પણ કોઈ ના પેલા હા બ્રો મને હવે અહીંયા અમે આવી કેવી રીતે? કોંગ્રેસવાળા આવી જાય, આમ આદમીવાળા આવી જાય. હા બ્રો આવી બરોબર. અમારા ગામના કાલના અમે કોન્ટેક્ટમાં હતા બધાના. એને કીધું પહેલાં તમારે જે પ્રોગ્રામ હોય એ કરી લ્યો, પછી આપણે બેસી અને જે રસ્તો કાઢવો હોય એક મિયાનમાં 2 તલવાર નો હાલે. હવે અમારે રસ્તો અમારે જ કાઢવાનો હોય. એને તો ભાષણ કરીને વહી જવાનું હોય, ઉશ્કેરવાના છે. રસ્તો જે અમારે કાઢવાનો હોય એ પૂરેપૂરો કોકડથી રસ્તો નીકળશે એવું હું પ્રયત્ન કરું. અહીંયા જેટલા પણ ખેડૂતો છે જેને માર પડ્યો છે બધાનું એવું કેવું છે કે જ્યારે પોલીસને કહેતા હતા તો એ કહેતા હતા ઉપરથી ઓર્ડર છે. ઉપરથી કયો ઓર્ડર આવે છે મારવાનો? જો અને કોણ આપે જો છે? પેલા સાંભળો છો આજથી લગભગ 7 દીથી હાલે. 7 દિવસમાં હું છે નહીં 2-3 જણાના કોન્ટેક્ટમાં હતો. એ કહેશે પાછા લઈ ગયા મૂકવામાં કયો તમે ભાઈ, તમે કહો હું નહીં મારું. આપણા મંત્રી સાહેબ જ સતત પોલીસ સ્ટેશનમાં કોન્ટેક્ટ કરાવી, ફોન કરી અને બધાને જવા દેવામાં આવતા હતા. પાછા એ મૂકી જવાના એમનો ગુનો શું? 3 દિવસ પહેલા જ્યારે ખેડૂતોને ડિટેન કર્યા હતા, એક દીકરા સાથે વાતચીત કરતા કહ્યું કે આ દીકરો બાહોશ છે. એનો ગુનો શું છે? જો 10 વર્ષનો તમારા જ ગામનો દીકરો પોલીસ ડિટેન કરીને જાય તો એના કરતા કાયદાની પણ એમાં શું હોય, હું રોડ વરે જીવ તો હવે અમારો દીકરો મજબૂત થશે. એ છોકરાને ડિટેન નથી કરવામાં આવ્યો. પેલા હા બ્રો કયો છોકરાને ડિટેન એનો નથી ભત્રીજો કરવામાં થાય. આવ્યા. એના મમ્મી સાથે ગયો છે છોકરો, એટલે ઈ એનો ભત્રીજો થાય. મારો ભત્રીજો જ છે, એટલે કોઈ ડિટેન કરવામાં નથી આવ્યું. કાંતિભાઈ, મૂળ મુદ્દે આ બધી જે ચર્ચા થઈ, આવતીકાલે આ મુદ્દો ઉકેલાય એના માટે તમે શું કરવાના છો અને ભવિષ્યમાં શું કરવાના એની વાત કરી. અત્યારે 2 છીએ ને 2 ને આવતીકાલ મીટિંગ કરશી. કાલ કોની સાથે મીટિંગ શું એ વાત કરવી હતી? એક જ માંગ છે કે કામ બંધ થવું એ જોઈએ. કરી હજી એમ કઈ નિર્ણય બેન નો આવી જાય. પણ ગ્રામજનો ના એ અમારે ચર્ચા કરવી જોઈએ. પછી કરીને વાત કરી, ટાઈમ લઈ અને વાત કરી એટલે હજી બે વાત કરી. ત્યાં સુધીમાં અત્યારે શું નિર્ણય લીધો છે? કે ને અત્યારે શું અત્યારે અમે 2 છીએ અમે અમારા ડેમેજ બધા. કંટ્રોલ કહી રહ્યા, મતલબ ડેમેજ કંટ્રોલ કહી શકાય. ના કે આજે ઉગ્ર વિરોધ થઈ ના રહ્યો છે, કરવા માટે. ભાઈ ડેમેજ કંટ્રોલ હોય જ નહીં અહીંયા કાંઈ. હું અલગ છું, પેલા રાજકીય માણસ નથી ભાઈ. તમને મારો પરિચય નથી. મારો પરિચય ના ન હોય. હું રાજકીય માણસ નથી. સાચી વાતમાં આજથી 97માં મોરબી યાર છે ને, અહીં બહેનું હોય ને, હા હા ખબર છે. હા એ કેના અમે લેડો તો જાણી લ્યો ગામમાં. ત્યાં પણ હું આજીવન કેદમાં જીયો હતો. સાચી વાતમાં 97માં. એટલે હું કોઈ એવું રાજકીય ડેમેજ માટે આવ્યો નથી. મારા ગામના પનોતો પુત્ર હોવા ગામનો ખેડૂતને ફાયદો થાય, સરકારમાં સાચી વાત પહોંચે અને સરકાર પોઝિટિવ ખેડૂતને ફાયદો થાય એના માટે આવ્યો. કાંતિભાઈ, અહીંયાની આજુબાજુના ગામમાં પણ ઘણા બધા ખેડૂતો એવા છે જેમને ત્યાં વીજ પોલ નખાઈ ગયા છે પણ હજી સુધી વળતર નથી મળ્યું. એ બધા મુદ્દા લેવાના છે બધા. ના, નેતાઓ ત્યારે આવીને વાયદા કરીને જતા હતા પણ પછી અત્યારે ખેડૂત ત્યાંના ત્યાં જ છે. તો આ એ તો ગામની એ તો સ્થિતિ નહીં થાય તો શું? એ કોણ નેતા જીયાઓને શું કાંઈ કાંતિભાઈ, તમે જ જીતો છો અહીંયા કેટલાય ટાઈમથી. ના પણ એ મારા વિસ્તારમાં એ મને કોઈ એમ કે કાનાભાઈ વાયદો કર્યો હોય. નહીં, કચ્છનો દાખલો છે કાંતિભાઈ. 15 વર્ષ પહેલા વીજ પોલ નાખવામાં આવ્યા હતા, હજી સુધી એનું ખદ્યું નથી મળ્યું. ખેડૂતોનો એ પણ આરોપ છે કે જ્યાં હું કચ્છમાં અહીંયાનો પ્રભારી હું, મારા પાસે કોઈ લેખિત આવ્યું નથી. ઓકે. હું અહીંયાનો પ્રભારી કચ્છનો અને આવ્યું હોય છે. સાંભળો કચ્છના પ્રભારી તરીકે, રાજ્યના મંત્રી તરીકે કચ્છમાં 15 વર્ષ પહેલાંનું વળતર નહીં આવ્યું હોય ને તો હું દેવરા વિશેની ખાતરી આપું. કાંતિભાઈ, અત્યારે ખાલી છેલ્લે હવે એટલી વાત કરી દો કે આ લોકોએ તમને જે રજૂઆત કરી શું છે, આવતીકાલે તમે શું કરવાના છો એ ચોક્કસ. અત્યારે અમે બેસી અમારા ગામના વાત કરી અને કાલે ટાઈમ લઈ કલેક્ટર SP કંપનીવાળાને બેસી અને કઈ રીતે એનું આયોજન થાય, કઈ રીતે માંગણી છે, શું કાંઈ છે, પછી એ માંગણી સંતોષકારક થઈ જાય ન તો આ પછી માનો રાજસ્થાનની ડિઝાઇન જે પણ જે છે એનું અમે સરકારમાં રજૂઆત કરશું. જે આપણે સાંભળ્યા હતા મોરબીના જેતપર ગામના વતની અને ગુજરાત સરકારના મંત્રી કાંતિ અમૃતિયા. તેમના જ ગામમાં જે રીતે પોલીસ દ્વારા જે ખેડૂતો પર લાઠી ચલાવવામાં આવી તે બાબતને લઈને તેઓ કહી રહ્યા છે
ખ્યાલ ગામના લોકોને સમજાવવામાં આવ્યા છે, કલેક્ટરોને પણ આદેશ આપી દેવામાં આવ્યા છે ને જ્યાં સુધી ગામના લોકો સંતુષ્ટ નહીં થાય ત્યાં સુધી આ જે પરિસ્થિતિ છે તે યથાસ્થિતિમાં રહેશે. પરંતુ હજી પણ વીજ થાંભલાનું કામ ચાલતું હોય તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. દર્શક મિત્ર, ખેડૂતોનો અવાજ બનતા રહીશું, ખેડૂતોથી જોડાયેલા સમાચાર તમારા સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.